हेलो फ्रेंड्स, तो आज फरी एक बार आपનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં। આજે ફરી એકવાર હું કંઈક જૂની જ રેસીપી પણ નવા લુકમાં લઈને આવી છું। આજકાલ બાળકોને કેટલીક વાર ઇડલી સંભાર, ઇડલી ચટણી, વડા સંભાર, વડા ચટણી એવું ખાવાનું નથી ગમતું, તો ઇડલીને આપણે કંઈક નવી રીતે રેસીપી બનાવીએ। તો ચલો તેને માટે આપણને જોઈશે ફુદીનો, 5 મોટા ચમચા ચણાનો લોટ લીધો છે, આદુ લસણની પેસ્ટ લીધી છે, બજારમાં જે રેડીમેડ લસણની ચટણી મળે છે એ લીધી છે, 1 બાઉલ જેટલા કાપેલા ઝીણા લીલા ધાણા લીધા છે, 1 બાઉલ જેટલા ફુદીનો લીધો છે, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, મરચું, હળદર, ધાણા જીરું। મારી પાસે અહીં કોપરાની છીણ, સૂકી કોપરાની છીણ રેડી હતી, તો 1 બાઉલ જેટલું એ લીધું છે। 1 બાઉલ જેટલું મેં ખાટું અને મોળું મિક્સ દહીં લીધું છે, અને આ રીતે ઇડલીનું બેટર મેં પહેલેથી રેડી કરીને રાખ્યું છે। એની અંદર રાત્રે મેં 2 મોટા વાડકા જેટલા ચોખા અને 1.5 મોટા વાડકા જેટલા અડદની દાળ પલાળીને રાખી હતી, અને પછી એનું આ રીતે મેં બેટર તૈયાર કરી દીધું છે। તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ। અહીં મેં ગેસ પર પહેલેથી ઇડલીનું કુકર ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આની અંદર જે આપણે બેટર તૈયાર કર્યું હતું એ બેટરથી આપણે ઇડલી ઉતારીશું। આપણી ઇડલી રેડી થાય ત્યાં સુધીમાં આપણે બીજી સામગ્રી રેડી કરી દઈએ। સોરી ફ્રેન્ડ્સ, હું તમને એ તો જણાવવાનું ભૂલી જ ગઈ કે આજે આપણે શું બનાવી રહ્યા છે। એકચ્યુઅલી ભૂલી નથી ગઈ, પણ મેં એવું વિચાર્યું હતું કે કંઈક સરપ્રાઈઝ તમને કહું, એટલે લાસ્ટમાં હું તમને નામ કહું। પણ ચલો, આજે આપણે બનાવી રહ્યા છે ઇડલી વડા ચટણી। તો ચલો સૌપ્રથમ જે આપણે આ ચણાનો લોટ લીધો હતો એની અંદર આપણે અડધી ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું, અડધી ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું, અડધી ટેબલસ્પૂન જેટલું હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું। હવે આને આપણે પાણીથી બેટર તૈયાર કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણું ચણાના લોટનું એટલે કે બેસનનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે કોપરાની ચટણી માટેનું સામગ્રી રેડી કરીશું। હવે કોપરાની ચટણી બનાવવા માટે આપણને જોઈશે કોપરાની છીણ, લીલા ધાણા, ફુદીનો, દહીં, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું। આ બધી સામગ્રીને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને કોપરાની ચટણી રેડી કરી દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણી આ કોપરાની ચટણી રેડી થઈ ગઈ છે। એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે લીલા ધાણાની ગ્રીન ચટણી બનાવવા માટે આપણને જોઈશે ફુદીનો, લીલા ધાણા, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લીંબુ અને થોડું તેલ। તો ચાલો આને પણ આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને ગ્રીન ચટણી બનાવી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે। એને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણી ઇડલી રેડી થઈ ગઈ છે। જ્યારે પણ આપણે ઇડલી ઉતારીએ ત્યારે એની અંદર નમક અને 1 પાઉચ જેટલું ઈનો આપણે એડ કરી દઈશું, જેથી આપણી ઇડલી આ રીતે ખૂબ જ સ્પોન્જી અને સોફ્ટ થશે। તો ચાલો હવે આપણે આપણી આ રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે જે આ ઇડલી ઉતારી છે એને આપણે આ રીતે કટ કરી લઈશું। હવે જે આપણે આ ઇડલી કટ કરી હતી એની અંદર આપણે આ જે લસણની ચટણી હતી એને આપણે આની અંદર ફિલઅપ કરીશું। હવે ગેસ પર મેં એક પેનમાં
તેલ પહેલેથી ગરમ કરવા મૂક્યું હતું. હવે જે આપણે આ ઇડલીનું ફિલિંગ રેડી કરીને રાખ્યું હતું એને આ રીતે બેસનના લોટમાં એડ કરીને આપણે એને તળી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી આ ઇડલી ફ્રાય થઈ ગઈ છે. એને મેં એક પ્લેટમાં સર્વ કરી દીધી છે. હવે આની ઉપર આપણે ફુદીનાની અને ધાણાની ગ્રીન ચટણી બનાવી હતી એને આ રીતે સ્પ્રેડ કરીશું ઇડલી પર. એની ઉપર આપણે થોડી લસણની ચટણી એડ કરીશું અને જે આપણે કોપરાની ચટણી બનાવી હતી એની સાથે આપણે સર્વ કરીશું. એની ઉપર આપણે થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું. તો આજની આપણી રેસીપી ઇડલી વડા ચટણી રેડી છે. સો એન્જોય.